જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આગામી 22 થી 24 માર્ચ દરમિયાન વિશેષ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળો સવારના 9 થી રાત્રે 9 વાગ્યા સુધી શ્રી સરદાર પટેલ કોમ્યુનિટી હોલ યુનિવર્સિટી કેમ્પસ મોતીબાગ ખાતે યોજાયો છે। વર્તમાન સમયમાં ખેતીમાં રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે। આના કારણે પાકનું ઉત્પાદન ઘટી રહ્યું છે અને ખોરાકમાં ઝેરી રસાયણોના અવશેષો મળી રહ્યા છે। આ સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકારે 2016માં પરંપરાગત કૃષિ વિકાસ યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર, જામનગર જિલ્લાના ખેડૂતો તેમજ જૈવિક ઉત્પાદનનું પ્રદર્શન કરશે। ખેડૂતો સીધું વેચાણ પણ કરી શકશે। શેડ દ્વારા જે જુદા જુદા ખેડૂતોના ક્લસ્ટર એમાં ખેડૂતોને તાલીમ આપી પ્રેરણા પ્રવાસ અને તેઓ તમામને ઓર્ગેનિક સર્ટિફિકેટ આપી અને એક સોમનાથ બ્રાન્ડ હેઠળ જે ખેડૂતોએ જે આ સર્ટિફિકેટ ધરાવે છે એ પોતાની બ્રાન્ડ અહીંયા આવી અને પોતાના બ્રાન્ડનો પ્રચાર કરી ખેડૂતોની આવક કેમ વધારવી અને ખેડૂતોને બિઝનેસમેન કેમ બનવું, ખેડૂતોને વેપારી કેમ બનવું, આ યોજનાનો મુખ્ય હેતુ છે। આ સુંદર મજાનું આયોજન કરી દીધું છે। આ પ્લેટફોર્મ હેઠળ આજે લગભગ 50 જેવા સ્ટોલ જુદા જુદા 8 જિલ્લાના ખેડૂતો છે એ પોતે ઓર્ગેનિક પ્રાકૃતિક રીતે જે ઉત્પાદન કરેલ છે એનું વેચાણ કરવા માટે આ એક સુંદર મજાના પ્લેટફોર્મમાં તેનો પ્રયાસ છે અને આ પ્રયાસને તમામ ખેડૂત ભાઈઓનો નાગરિકો ટેકો આપે અને ખેડૂતોને સદ્ધર કરે એવી મારી આશા છે। ફાર્મનું નામ છે કૃષ્ણા પ્રાકૃતિક ફાર્મ। બધી વસ્તુ કેમિકલ મુક્ત, બરાબર। અને આજે સ્ટોલ અમારે જૂનાગઢ યુનિવર્સિટીમાં રાખેલો છે અને એમાં બધી વસ્તુ અમે લઈને આવ્યા છીએ। બધાને સંતોષ છે અને સારું છે બહુ। સરકારનો આમાં બહુ સારો સહયોગ છે અમને અને ગ્રાહકોને પણ અમે શુદ્ધ આપીએ છીએ અને બહુ સારું છે। જિલ્લાના ખેતીવાડી અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે મેળાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને જૈવિક ખેતી તરફ વાળવાનો છે। સાથે જો તેમને યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે જેથી તેઓ સફળતાપૂર્વક ખેતી કરી શકે અને સારું ઉત્પાદન મેળવી શકે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।